બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ઉણ વિસ્તાર તેમજ પાટણની સરહદના ખેતરોમાં સરદાર સરોવર નર્મદા યોજના અંતર્ગત નહેરોની કામગીરી ચાલુ છે। આ પ્રક્રિયામાં અનેક ખેડૂતોની જમીનો કપાતમાં ગઈ છે, જેના બદલામાં સરકાર દ્વારા રીસર્વે અને નિયમો મુજબ વળતર ચૂકવવાની પ્રક્રિયા ચાલી રહી છે। જોકે હવે સમગ્ર મામલે ચિંતાજનક દ્રશ્ય સામે આવ્યું છે। છેવાડાના ગરીબ અને અભણ ખેડૂતોને ભ્રમિત કરીને ટોળકીઓ દ્વારા 10 થી 20% સુધીનું કમિશન પડાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આવી રહી છે। સ્થાનિક ખેડૂતો તથા ગ્રામીણો દ્વારા માહિતી મળી છે કે કેટલાક ગેરકાયદેસર દલાલો ખુદને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી લડીને વળતર અપાવનારા તરીકે રજૂ કરે છે અને પેમેન્ટ મળતા પહેલાથી જ કમિશનની માંગણી કરે છે। આ ટોળકીઓ ખેડૂતોને સીધા કોઈ સરકારી ઓર્ડર કે ચેક ન આપીને પોતે જ નોટિસ અને ચૂકવણી સંબંધિત દસ્તાવેજો હસ્તગત કરે છે। ખેડૂતોની લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને તેઓ મીડિયા સમક્ષ ન્યાયની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે। ગ્રામજનો અને ખેડૂતોનું કહેવું છે કે સરકારી તંત્ર અને પોલીસ દ્વારા ગુપ્ત તપાસ કરવામાં આવે તો મોટા પાયે ભ્રષ્ટાચાર, ફ્રોડ અને કમિશન કૌભાંડનું ભાંડાફોડ થઈ શકે તેમ છે। સરકારશ્રીએ આ ગંભીર મુદ્દે તાત્કાલિક ધ્યાન આપીને સચોટ તપાસ હાથ ધરવી જોઈએ તેવી લોક જાગૃતિ સાથે માંગ ઉઠી રહી છે।